નમસ્કાર, હું જતીન ભંડારી, શેઠ આરજે હાઈસ્કૂલ વલસાડ આજે આપની સમક્ષ ધોરણ 12 ભાગ 1ના પ્રકરણ 1 વનસ્પતિઓમાં વહન સંદર્ભે નીટની પરીક્ષાલક્ષી તૈયારી કેવી રીતે કરી શકાય તેના માર્ગદર્શન સાથે ઉપસ્થિત છું. મિત્રો, વિષય વસ્તુની છણાવટ કરીએ એ પહેલાં બે જનરલ વાતો કહેવી છે. અત્યારે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા માટેનો એક ડર સતાવે છે, પરંતુ મારું માનવું એવું છે કે તમે આખું વર્ષ આટલી મહેનત કરી હોય, આટલી બધી પરીક્ષાઓ આપીને આ ધોરણ 12 સુધી પહોંચ્યા હોય અને એમાં પણ બહુ વૈકલ્પિક પ્રશ્નોની પરીક્ષા તમારા માટે કંઈ નવી નથી. તેથી આવા ખોટા ડર રાખવાની કશી જરૂર નથી. બીજું કે આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે પહેલી શરત કે આપણને વિષય વસ્તુ તો કંઠસ્થ હોવું જ જોઈએ, સાથે સમજ સાથેનું આપણે એને આત્મસાત કરેલું હોવું જોઈએ. પરંતુ માત્ર વિષય વસ્તુ આપણે જાણી લીધાથી પૂરતું થતું નથી. વધારે મહાવરા માટે, આપણા આત્મવિશ્વાસને વધારે સબળ બનાવવા માટે આપણે જૂના પ્રશ્નપત્રો, ખાસ કરીને આવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અગાઉના વર્ષોમાં લેવાઈ ચૂકી છે, તો એના પ્રશ્નપત્રોનો બારીકાઈથી અભ્યાસ કરીએ. ન કે માત્ર એના જવાબો જોઈ લઈને આપણું કાર્ય પૂરું થતું નથી, પરંતુ એમાં અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે, આમ તો જ્ઞાન, સમજ, કૌશલ્ય એવા બધા જ પાસાને ધ્યાનમાં લઈને પ્રશ્નો પૂછાતા હોય છે. પરંતુ મેં પણ જે જૂના પ્રશ્નપત્રનો અભ્યાસ કર્યો તેમાં એક વાત નોંધી છે કે આપણા શાળા કક્ષાએ જે પ્રકારના સીધા સરળ પ્રશ્નો પૂછવામાં આવે છે કે જેમાં કદાચ આપણને આપણા પાઠ્યપુસ્તકમાંથી સીધા વાક્યો જ મળી જાય, એવા પ્રશ્ન બહુ જ ઓછા આ નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. પરંતુ એના બદલે તમારું કૌશલ્ય જાણવા મળે, એની કસોટી થાય, તમારી સમજ શક્તિની કસોટી થાય, એ પ્રકારના, બીજી રીતે કહું તો એપ્લાઇડ પ્રકારના પ્રશ્નો પર વધારે ભાર મૂકવામાં આવે છે. કોઈક સીધા વાક્ય આપણને ના મળતા એ પ્રશ્નના સંદર્ભે તમારે આવતી જે થિયરીઓ છે એ થિયરીઓને વિચારવી પડે અને એને રિલેટેડ કોઈક અન્ય પ્રકરણમાં એ થિયરી આવતી હોય અથવા એનો કોન્સેપ્ટ આવતો હોય તો એના અંગેની સમજ પણ તમારે વિચારવી પડે, તો તમે એનો સાચો જવાબ મેળવી શકો. તો એટલા માટે વિદ્યાર્થીઓને વિનંતી છે કે એઓ આવા પ્રશ્નપત્રનો અભ્યાસ કરે, જેથી કરીને કેવા પ્રશ્નો પૂછાય એનાથી આપણે થોડા આત્મવિશ્વાસુ બનીએ અને આપણે જે પ્રશ્નો ફેસ કરવાના છે આવનારી નીટ પરીક્ષામાં તેમાં આપણે વધુ સારી રીતે આપણો દેખાવ કરી શકીએ. તો હવે આ પ્રકરણના વિષયવસ્તુ પર જઈએ તો આમ તો બાયસેગના માધ્યમથી જ તમે પ્રકરણ 1 વનસ્પતિઓમાં વહનના વિષયવસ્તુની ખૂબ જ રસપ્રદ રીતે અને ગહન રીતે એમાંથી અભ્યાસ કર્યો જ છે. અહીંથી એનું પ્રસારણ થયું છે. તો આજે વિષયવસ્તુને ખૂબ ઊંડાણમાં ન જતા એવા પ્રશ્નો જે ભૂતકાળની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે અને બીજા અન્ય કેટલાક પ્રશ્નો કે જે આવી પરીક્ષાઓમાં પૂછાતા હોય એવા પ્રશ્નો સાથે હું આપની સમક્ષ ઉપસ્થિત છું. તો અહીં હું પ્રથમ પ્રશ્ન રજૂ કરીશ અને પછી એને રિલેટેડ જે કંઈક વિષયવસ્તુ હશે એની સાથે આપણે ચર્ચા કરીશું. આ એક પ્રશ્ન આપ વાંચી શકો છો, જે AIPMT 2011ના વર્ષમાં પૂછાયેલો પ્રશ્ન છે. બિંદુ ઉત્સેદન
કોને પરિણામે થાય છે? ઓપ્શન પ્રસરણ, ઉત્સ્વેદન, આશ્રુતિ અને મૂળદાબ. તો આવા પ્રશ્નના સાચા જવાબ માટે સ્વાભાવિક જ કે આપણને ઉત્સ્વેદન અને તેના જે પ્રકારો છે તેના વિશે આપણને માહિતી હોવી જરૂરી છે, સમજ હોવી જરૂરી છે. હવે બિંદુ ઉત્સ્વેદનની વાત કરીએ તો એના માટે જે મૂળદાબ થિયરી જે તમે ભણી ચૂક્યા છો, મૂળદાબ સિદ્ધાંત, જેમાં આ જલવાહક પેશીનો ઘટક દોરેલો છે. સમજો કે જલવાહિની છે. આ જલવાહિની જ્યારે પાણીનું ઉર્ધ્વ વહન દર્શાવતી હોય ત્યારે પાણીનું વહન ઉપરની તરફ જે થાય છે એના પાછળનું જે વૈજ્ઞાનિક કારણ છે એ આપણે જાણવું જરૂરી બને. માત્ર જલવાહિનીની અંદર પાણી જ નથી વહન પામતું, પરંતુ પાણીની સાથે સાથે જમીનમાંથી શોષાયેલા વિવિધ આયનો, ક્ષાર, તે પણ જલવાહિનીમાં વહન પામતા હોય છે. અને આ ક્ષારો જ્યારે ઉપરની તરફ વહન પામે ત્યારે પાણીનું વહન આશ્રુતિની ઘટના સાથે સંબંધિત હોય છે. એની સાથે વહન પામતા આયનો, ક્ષારનું વહન એ સંકેન્દ્રણના ઢોળાંશને અનુસરતા હોય છે. અને એ રીતે જ્યારે પાણી અને ક્ષારોનું વહન થતું હોય ત્યારે આપણી થિયરીના એક ભાગમાં એવું લખ્યું છે કે આ રીતે જમીનના નજીકના ભાગે, પ્રકાંડના ભાગેથી કાપ મૂકવામાં આવે તો તેમાંથી પાણી બહાર વહી આવે છે અને આપણે જોઈ શકીએ કે મૂળદાબ છે. તો આ રીતે જ્યારે પાણીનું વહન ઉપરની દિશામાં થતું હોય ત્યારે પાણી એક જલવાહક પેશીના ઘટકમાંથી બીજી જલવાહક પેશીના ઘટકમાં દાખલ થવા માટે પ્રથમ તો સંકેન્દ્રણનો ઢોળાંશ, અહીં એની સાંદ્રતા વધવી જોઈએ. એટલે પ્રથમ તો આ ઘટકમાંથી આયનો સંકેન્દ્રણને ઢાળને અનુસરીને વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ જશે. એટલે અહીં આયનોનું સંકેન્દ્રણ વધે. આયનોનું સંકેન્દ્રણ વધશે એટલે આ જલવાહિનીના ઘટકની અંદર આયનોનું સંકેન્દ્રણ વધે. પરિણામે આયનોના સંકેન્દ્રણ વધવાથી તેની જલ ક્ષમતા ઘટે. અને જલ ક્ષમતા ઘટે એટલે પાણીના વહનનો નિયમ, પાણી પોતાની વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ જાય અને તે નિયમ સિદ્ધાંતને અનુસરીને પાણી ઉપરની જલવાહક પેશીની અંદર દાખલ થશે અને એ રીતે પાણી ક્રમશઃ ઉપરની તરફ ખેંચાતું જાય. હવે મૂળદાબ સિદ્ધાંત જે આના માટે આપણે ઓળખીએ છીએ કે આ રીતે પાણીનું જે વહન થાય છે એ મૂળદાબ સિદ્ધાંત છે. એની સાથે અહીં એક પ્રશ્નમાં શબ્દ જોડેલો છે કે બિંદુ ઉત્સ્વેદન કોને પરિણામે થાય? તો ઉત્સ્વેદનના જે બે પ્રકાર છે કે એક તો પ્રવાહી સ્વરૂપે ઉત્સ્વેદન થવું અને બીજું છે બાષ્પ સ્વરૂપે ઉત્સ્વેદન થવું. તો પ્રવાહી સ્વરૂપે ઉત્સ્વેદન જે થાય એને આપણે બિંદુ ઉત્સ્વેદન તરીકે ઓળખીએ છીએ. તો અહીં આ પ્રશ્નનો જવાબ મૂળદાબ આપણે સાચો જવાબ તરીકે પસંદ કરી શકીએ. તો મિત્રો જુઓ કે અહીં જે પ્રશ્ન છે એ પ્રશ્ન બિંદુ ઉત્સ્વેદન એ જાણવા માટે આપણને મૂળદાબ થિયરી એની જો સાચી સમજ હોય તો આનો પ્રશ્નનો ઉકેલ આપણે લઈ શકીએ. આવો જ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો બીજો પ્રશ્ન જે 2014ની પરીક્ષામાં પૂછાયો હતો. આપેલ પૈકી કયો નોન રિડ્યુસિંગ કાર્બોદિત પદાર્થ છે? સુક્રોઝ, લેક્ટોઝ, આરયુબીપી અને માલ્ટોઝ. તો આ પ્રશ્નનો જવાબ આપણે મેળવતા પહેલાં આપણા પ્રકરણની અંદર છેલ્લી એક થિયરી આપેલી છે સામૂહિક વહન સિદ્ધાંત. તો એની ટૂંકમાં ચર્ચા કરીએ. સામૂહિક વહન સિદ્ધાંત થિયરીમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે સમજો કે આ વનસ્પતિની શાખા છે
તેમાં અન્વહક પેશી છે. અન્વહક પેશીનો આ ઘટક ચાલની નલિકા છે. બાજુમાં સાથી કોષ છે અને આ છે તે બાજુમાં પર્ણકોષ છે. પર્ણકોષની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક બને છે. ગ્લુકોઝનું રૂપાંતર સ્ટાર્ચમાં થાય છે. સ્ટાર્ચમાંથી સુક્રોઝ સર્જાય છે. હવે અહીંથી આપણા પ્રશ્નોનો જવાબ મળી શકે એમ છે. વનસ્પતિ ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક બનાવે છે ખરું, પરંતુ વનસ્પતિ પોતાના અન્ય ભાગો તરફ ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક નથી મોકલતી, કારણ કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ જવાની શક્યતા છે. એટલે કદાચ એવું બને કે એના લક્ષ્ય પેશી સુધી આ પર્ણનો ભાગ હોય, પર્ણની વાહક પેશી હોય, તો પર્ણથી પ્રકાંડ, મૂળ તે તરફ જતા સુધીમાં જ ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ જાય અને એનામાં એટીપી છૂટા પડી જાય. પણ બધા જ એટીપી આ પર્ણના કોષે લઈને શું કરવું? એટલે વનસ્પતિના અન્ય ભાગો તરફ પણ ગ્લુકોઝ પહોંચાડવો જરૂરી છે, પરંતુ ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ જવાથી એને એ સ્વરૂપે મોકલી નથી શકાતું. સ્ટાર્ચ એનો સંગ્રહિત ઘટક છે. એટલે વનસ્પતિની અંદર સ્ટાર્ચ બન્યા પછી સુક્રોઝનું નિર્માણ થાય છે. સ્ટાર્ચ એ પોલિસેકેરાઇડ છે. સ્ટાર્ચના બબ્બે અણુઓ આમ તો ગ્લુકોઝના એકમોની બનેલી મોનોસેકેરાઇડ એકમોની બનેલી શૃંખલા છે, પરંતુ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ બે સમસ્થાનિક છે. તો આ સ્ટાર્ચમાંથી છૂટા પડેલા બે અણુઓ પૈકી એક ગ્લુકોઝ છે અને એક એનો સમસ્થાનિક ફ્રુક્ટોઝ બને છે, અને એ બે ભેગા થઈને ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સુક્રોઝ રચાય છે. અને સુક્રોઝ એ પોતે એનું ઓક્સિડેશન થતું નથી અને એ નોન રિડ્યુસિંગ છે, કારણ કે એ પોતાનું ઓક્સિડેશન પણ નથી થવા દેતો અને બીજા કોઈ અન્ય પદાર્થનું પણ એ રિડક્શન પહેરતો નથી. એટલે વનસ્પતિના અન્ય ભાગો તરફ સલામત રીતે જો ગ્લુકોઝનું વહન કરાવવું હોય તો તેણે આ ગ્લુકોઝના સ્વરૂપને સુક્રોઝમાં કન્વર્ટ કરવું ખૂબ જરૂરી બને. તો જ છે તે ગ્લુકોઝના અણુને અન્ય ભાગો તરફ પહોંચાડે અને અન્ય ભાગો તરફ પહોંચી ગયા પછી સુક્રોઝ ફરી પાછો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુમાં વિભાજિત થાય અને એ રીતે વનસ્પતિમાં ગ્લુકોઝ અન્ય પેશી તરફ સરળતાથી પહોંચી શકે. તો આ પ્રશ્નનો જે જવાબ છે કે આપેલ પૈકી કયો નોન રિડ્યુસિંગ કાર્બોદિત પદાર્થ છે, તો એના જવાબમાં આપણે સુક્રોઝને પસંદ કરી શકીએ. તો આનો જવાબ રહેશે સુક્રોઝ. અન્ય એક પ્રશ્ન, કોષને પાણીમાં મૂકતા આશ્રુતિમય વિસ્તરણ થાય છે, જે મુખ્યત્વે કઈ અંગિકા દ્વારા નિયંત્રિત છે? રજધાની, રંજક કણ, રિબોઝોમ કે પછી કણપસૂત્ર? તો મિત્રો, આ પ્રશ્નના જવાબ માટે આપણે વિચારીએ. કોષ રચના આપણે ધોરણ 11ના પ્રથમ ભાગમાં 5મા પ્રકરણમાં ભણી ચૂક્યા છીએ અને તેમાં આપણે એવું સમજ્યા છીએ કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એ પૈકી વનસ્પતિ કોષની અંદર સુવિકસિત રજધાની જોવા મળે છે. અને આ જે રજધાની છે એ રજધાની ધાની રસ ધરાવે છે. અહીં એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે વનસ્પતિ કોષમાં રજધાની એની પાણીની ટાંકી સમાન છે અને તેથી જે પણ કોષ પાણી મેળવે છે પોતાની અંદર એ પાણી રજધાનીમાં દાખલ થાય છે અને રજધાનીના કદને કારણે જ કોષ પણ પોતાની આસુન સ્થિતિને જાળવી શકે છે. એટલે રજધાનીનું કદ વધે તો એની સાથે સાથે કોષનું પણ વિસ્તરણ થાય અને એટલે વનસ્પતિ કોષની અંદર પાણીને સમાવતી રચના જે છે એ રજધાની છે એવું આપણે ધ્યાન રાખીએ. તો આ પ્રશ્નનો જવાબ આપણે કોષને પાણીમાં મૂકતા આશ્રુતિમય વિસ્તરણ થાય
જે મુખ્યત્વે કઈ અંગિકા દ્વારા થાય એનો જવાબ આપણે રસધાની પસંદ કરી શકીએ. તો આ રસધાની એનો સાચો જવાબ મળે. હવે આવો જ એક બીજો પ્રશ્ન કે જે પ્રસરણની સાથે વહનની પ્રક્રિયા અને પ્રસરણના જે પ્રકારો સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય, એની સમજ ઉપર આધારિત એક પ્રશ્ન આપણે જોઈએ. આ પણ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. સક્રિય વહનમાં વાહક પ્રોટીનનો ઉપયોગ થાય છે જે એટીપીના સ્વરૂપમાં શક્તિનો ઉપયોગ કરે છે કે જે ઓપ્શન છે કોષ દિવાલના સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ અણુઓનું વહન કરવા માટે, ઓપ્શન બી કોષરસ પટલના સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં અણુનું વહન કરવા માટે, ઓપ્શન સી કોષરસ પટલના સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ અણુનું વહન કરવા માટે અને ઓપ્શન ડી કોષ દિવાલના સંકેન્દ્રણ ઢાળની દિશામાં અણુનું વહન કરવા માટે. તો મિત્રો, આનો જવાબ આપણે મેળવીએ તે પહેલાં આના સંબંધિત જે થિયરી છે એનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. વનસ્પતિના કોષના બે આવરણો બાહ્ય તરફથી હોય છે. સૌથી બહારનું આવરણ કોષ દિવાલ અને કોષ દિવાલની અંદર તરફ કોષરસ પટલ. હવે આ બંને આવરણોની જે લાક્ષણિકતા છે અણુઓના અવરજવર સંદર્ભે, તો તેની વાત કરીએ તો જો આ પ્રાથમિક કોષ દિવાલ હોય, પ્રાથમિક કોષ દિવાલ, તો એ પ્રાથમિક કોષ દિવાલ આયનો માટે પ્રવેશશીલ છે. એનો અર્થ કે કોઈપણ આયનો કોઈપણ અણુઓ આ કોષ દિવાલમાંથી સરળતાથી અંદરથી પસાર થઈ શકે છે. પરંતુ કોષરસ પટલ કોઈપણ આયન કોઈપણ દ્રવ્ય માટે સરળતાથી પ્રવેશશીલ નથી, કારણ કે કોષરસ પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે અને એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ હોય એ આયનોની અવરજવર પસંદગીપૂર્વક કરે છે. એટલે કોષરસ પટલમાંથી પસાર થવા માટે દ્રવ્યોએ ચોક્કસ આયન માર્ગમાંથી પસાર થવું પડે. તો આપણે ફ્લુઇડ મોઝેઇક મોડલને ધ્યાનમાં રાખતા આ કોષરસ પટલનો આટલો ભાગ આ રીતે કલ્પી લઈએ. અહીં બતાવેલી આ રચનામાં આ દ્વિસ્તરીય લિપિડ છે અને આ બતાવેલો ભાગ પ્રોટીનનો અણુ છે. આયનો આ પ્રોટીન માર્ગે તરફથી બીજી તરફ અવરજવર કરે છે. અહીં આપણે એ ધ્યાનમાં રાખવાની વિગત છે કે આ પ્રોટીન અણુ બે ભૂમિકામાં હોય છે. જો એ આયનોનું સંકેન્દ્રણ ઢાળની દિશામાં વહન કરે, વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ, તો એ આયન માર્ગ તરીકે વર્તે અને એ વખતે એટીપી સ્વરૂપે શક્તિનો વપરાશ થતો નથી. પરંતુ જો આ પ્રોટીન સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં આયનોનું પ્રસરણ કરે, એટલે કે ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ, તો એ એટીપી સ્વરૂપે શક્તિ ખર્ચ કરે છે અને ત્યારબાદ એ આયનોની અવરજવર થવા દે છે અને તે વખતે આયન પંપની ભૂમિકામાં રહેશે. તો આટલી સમજ જો આપણને હોય તો આ પ્રશ્નનો સાચો ઉકેલ કે સક્રિય વહનમાં વાહક પ્રોટીનનો ઉપયોગ થાય જે એટીપીના સ્વરૂપમાં શક્તિનો ઉપયોગ કરે છે, તો એમાં કોષ દિવાલને તો આપણે ધ્યાનમાં લેવાની જ નથી, કારણ કે કોષ દિવાલ તો પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. એટલે આપણી પાસે બી અને સીમાંથી પસંદ કરવાનું રહે અને તેમાં આપણે એવું કહી શકીએ કે કોષરસ પટલના સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ અણુનું વહન કરવા માટે, કારણ કે અત્યારે જ આપણે વાત કરી કે કોષરસ પટલ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં વહન કરાવે તો એટીપી સ્વરૂપે શક્તિ ખર્ચ કરે છે,
માટે આ પ્રશ્નનો સાચો જવાબ સી આવી શકે. હવે વાહક પેશીમાંથી જે દ્રવ્યનું વહન થાય છે, જલવાહક પેશી અને અનવાહક પેશી, તો એ વાહક પેશીઓમાં દ્રવ્યનું વહન કઈ દિશામાં થાય એના સંદર્ભે આપણે એક પ્રશ્ન વિચારીએ. જલવાહક પેશી અને અનવાહક પેશી પૈકી પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. એસેરેશન અને રીઝન એટલે કે વિધાન અને એનું કારણ પૂછતો આ પ્રશ્ન અનવાહકમાં દ્રવ્યનું વહન દ્વિદિશીય હોય છે, એટલે કે ઉર્ધ્વ તેમજ અધઃ બંને વહન દર્શાવે છે. રીઝન આપેલું છે એનું કારણ જલવાહકમાં અણુનું વહન હંમેશા એક દિશીય હોય છે, એટલે કે હંમેશા ઉર્ધ્વ વહન થાય છે. હવે મિત્રો આવા જ્યારે પ્રશ્ન હોય, આવા પ્રશ્ન એસેરેશન અને રીઝનના કારણ અને વિધાન દર્શાવતા પ્રશ્નોમાં મેં એવું જોયું છે કે વિદ્યાર્થીઓને સૌથી વધારે કન્ફ્યુઝન આવા પ્રકારના પ્રશ્નોમાં થતું હોય. તો આવા પ્રકારના પ્રશ્નોનો સાચો જવાબ મેળવવા માટે આપણે પ્રશ્નને બારીકાઈથી વિચારતા થઈએ. પ્રથમ તો તમારે આ પ્રશ્નમાં એ નક્કી કરી લેવું કે આપેલું વિધાન જે છે અથવા કારણ, વિધાન અને કારણ બંને સાચા છે કે ખોટા એ પહેલાં આપણે નક્કી કરી લેવું પડે. જો આ બંને સાચા હશે તો આપણે હજુ એક સ્ટેપ વિચારવું પડે. બેમાંથી એક ખોટું હશે તો આપણો પ્રશ્નનો જવાબ ખૂબ સરળતાથી મળી જશે. પણ બંને સાચા હશે વિધાન તો આપણે હજુ એક સ્ટેપ વિચારવું પડે કે એની સમજૂતી છે કે નથી. માટે પ્રથમ તો આપણે આના એસેરેશન વિધાન વાક્ય સાચું છે કે ખોટું તે વિચારીએ. તો વિધાન વાક્ય એવું લખેલું છે કે અનવાહકમાં દ્રવ્યનું વહન દ્વિદિશીય હોય છે, એટલે કે ઉર્ધ્વ વહન તેમજ અધઃ વહન બંને દર્શાવે છે. તો આ વિધાનની સમજૂતી માટે આપણે વનસ્પતિના મૂળ પ્રકાર પર્ણમાં થતા વહન પર એક નજર કરીએ. આ ભૂમિગત ભાગ છે, મૂળતંત્ર, આ પ્રકાંડ, આ એની શાખા, આ પર્ણ, આ વાહક પેશી, શીરા અને એમાં વાહક પેશી. હવે મિત્રો તમે જાણો છો તે પ્રમાણે વાહક પેશી કે જે અક્ષમાં અંદરની તરફ આવેલી છે, જલવાહક અને અનવાહક પેશી, એ મૂળથી પ્રકાંડ સુધી અથવા તો પર્ણથી મૂળ સુધી લંબાયેલી છે. બંને પ્રકારની વાહક પેશી, જેથી કરીને મૂળમાંથી શોષાયેલા પાણી ખનિજ ક્ષાર પર્ણ સુધી પહોંચી શકે અને પર્ણમાં તૈયાર થયેલો ખોરાક મૂળ સુધી પહોંચી શકે. તો અહીંથી પાણીની વાત કરીએ તો પાણી અને ક્ષારનું વહન આ જલવાહક પેશી મારફતે થાય છે. જલવાહક પેશી મારફતે થતું આ વહન હવાઈ ભાગ સુધી જાય, પર્ણ તરફ જાય અને અહીંથી જો વધારાનું પાણી હોય તો એ વધારાનું પાણી ફરી પાછું પરત મૂળમાં આવતું નથી. એનું ઉત્સ્વેદન થઈને એ વાતાવરણની અંદર દાખલ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જલવાહક પેશીમાં પાણીનું અને ક્ષારનું વહન, પાણીનું વહન એક જ દિશામાં થાય છે. એટલે આ વિધાનને રીતે યાદ રાખીએ. અને અનવાહકની વાત કરીએ તો પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક અનવાહક પેશી મારફતે ભૂમિગત ભાગ સુધી આવે છે. અને આપણે ગાજર, મૂળા, બીટ વગેરેમાં ભણી ગયા કે મૂળની અંદર એ ભાગો એક સંગ્રહિત ખોરાક તરીકે એ સ્ટાર્ચ સંગ્રહ પણ થાય છે. અને ફરી પાછું જ્યારે સુષુપ્ત અવસ્થા પડે તે વખતે એને ઉપયોગી થાય અને એના ભાગોને, ઉપરના ભાગોને એ ખોરાક પણ પહોંચાડે. ફરી પાછી અનુકૂળ ઋતુ હોય તો અહીં જ્યારે હવાઈ પર્ણો ઉત્પન્ન થાય તો તેને માટે પણ એ પુરવઠો પહોંચાડે. એનો અર્થ એ થયો કે અનવાહકની અંદર જે ખોરાકનું વહન થાય છે એ દ્વિદિશીય થવાનું છે. એ મૂળ તરફ પણ આવે અને જરૂર પડે તો ફરી પાછું હવાઈ ભાગ તરફ પણ એ જાય છે. જ્યારે પાણીનું વહન માત્ર મૂળથી હવાઈ ભાગ તરફ જાય છે, એ પાછું પરત જમીનમાં આવતું નથી. તો આટલી સમજ જો આપણે મેળવેલી હોય તો આ પ્રશ્નનો સાચો જવાબ
તો અહીં આપણે એટલું નક્કી કરી લીધું કે અન્વવાહકમાં દ્રવ્યનું વહન દ્વિદિશીય હોય છે, એટલે ઉર્ધ્વ તેમજ અધઃ બંને વહન દર્શાવે. તો આ વિધાન સાચું થયું. જલવાહકમાં અણુનું વહન હંમેશા એક દિશીય હોય છે, એટલે કે હંમેશા ઉર્ધ્વ વહન કરે. એટલે આ વિધાન પણ, આ કારણ પણ સાચું થયું. પણ કારણ સાથે અહીં વાત જોડેલી છે કે એની સમજૂતી છે કે નથી, પરંતુ આ બંને સ્વતંત્ર વાક્ય છે. એ આપણે કેવી રીતે જાણી શકીએ? તો તમારે વિધાનને અને કારણને એક જ વાક્યમાં કારણ કે, આ બેના વચ્ચે કારણ કે એવું મૂકીને વાક્ય વાંચી જોવાનું. અને એવું મૂકીને વાક્ય વાંચતા જો તમને લાગે કે એનું કારણ બને છે, તો આપણે કારણ છે એવું સાચી સમજૂતી છે એવું પસંદ કરી શકીએ. અન્યથા એ સાચી સમજૂતી નથી એવું આપણે નક્કી કરી લેવું. તો અહીં આ પ્રશ્નના જવાબમાં આપણે બી વિકલ્પ વિધાન એ અને કારણ આર બંને સાચા છે, અને આર એ એની સાચી સમજૂતી નથી, એને આપણે સાચા જવાબ તરીકે પસંદ કરીશું. હવે જલક્ષમતા એક આપણી થિયરી છે. એ જલક્ષમતાને આધારિત એક સરસ મજાનો પ્રશ્ન અહીં છે. જલસ્થિતિ દબાણે ક્યારે જલક્ષમતાનું મૂલ્ય ઘટે? જલક્ષમતાનું મૂલ્ય ઘટે જ્યારે સાઈ પીનું મૂલ્ય ધન હોય, જ્યારે સાઈ પીનું મૂલ્ય અચળ હોય, જ્યારે સાઈ એસનું મૂલ્ય ધન હોય, કે જ્યારે સાઈ પીનું મૂલ્ય ઋણ હોય. તો પ્રથમ તો આપણે કોષની જલસ્થિતિ, જલક્ષમતાની સ્થિતિને આપણે જરા વિચારીએ. તો યાદ રાખીએ કે કોષમાં, કોઈ પણ કોષમાં જ્યારે દ્રાવ્ય પદાર્થનું સંકેન્દ્રણ વધે, દ્રાવ્ય પદાર્થનું સંકેન્દ્રણ વધે ત્યારે તેની જલક્ષમતા ઘટે છે. કોષમાં દ્રાવ્ય પદાર્થનું સંકેન્દ્રણ વધે એટલે એની જલક્ષમતા ઘટે. અને આવું થાય ત્યારે બાજુનો જે કોષ હોય, બાજુનો કોષ કે જેની જલક્ષમતા વધારે હશે, સમજો કે આની જલક્ષમતા વધુ, ત્યારે આ વધુ જલક્ષમતાવાળો કોષ પાણીના વહનના દિશા પ્રમાણે વધુ જલક્ષમતાથી ઓછા જલક્ષમતા તરફ પાણીને મોકલે છે. એટલે આ કોષમાંથી પાણી આ ઓછી જલક્ષમતાવાળા કોષમાં દાખલ થશે. આ તરફ જ પાણી કેમ દાખલ થયું? તો કે દ્રાવ્ય પદાર્થનું સંકેન્દ્રણ અહીં વધે છે એટલે એની જલક્ષમતા ઘટે છે. અને જ્યારે કોઈ કોષની જલક્ષમતા ઘટે એટલે વધુ જલક્ષમતાવાળા વિસ્તારમાંથી પાણી ઓછા જલક્ષમતાવાળા વિસ્તાર તરફ આવી જાય. અને આમ થાય એટલે કોષની અંદર પાણીનું દબાણ વધતું જાય. આમાં આ કોષમાં, અને કોષમાં જ્યારે આ રીતે પાણી અંદર પ્રવેશતું જાય એટલે પરિણામે આ કોષનું સાયપી દબાણ ઘટકમાં વધારો થાય. સાયપીમાં વધારો થાય એટલે એનું સાયપી વધતું જાય, જેના બીજા શબ્દમાં આપણે કહીએ કે એનો આસુંદાબ વધે છે. આસુંદાબ વધે એટલે જલક્ષમતા વધી, એને આસુંદાબ વધે છે. અહીં આ સમજૂતી આપણે મેળવેલી હોય તો હવે આના આધારિત જે પ્રશ્ન છે તેનો જવાબ આપણે મેળવી શકીએ કે જલસ્થિતિ દબાણે ક્યારે જલક્ષમતાનું મૂલ્ય ઘટે? તો સાઈ પીનું મૂલ્ય ઋણ હોય ત્યારે આપણે એ જલક્ષમતાનું મૂલ્ય ઘટ્યું છે એવું કહી શકીએ. એટલે આ રીતે આ પ્રશ્નનો જવાબ સાઈ પીનું મૂલ્ય ઋણ હોય ત્યારે મળી શકે. અન્ય એક પ્રશ્ન છે, વનસ્પતિના મૂળરોમ કઈ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળનું શોષણ કરે છે? હવે મૂળરોમ કઈ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળનું શોષણ કરે એનો સાચો જવાબ આમાંથી આપણે પસંદ કરીશું. પ્રસરણ, આશ્રુતિ, અંતઃચૂષણ, અભિશોષણ. તો આ પ્રશ્નના સાચા જવાબ માટે આપણે ભૂમિમાં મૂળની સ્થિતિ પર જરા વિચાર કરીએ. આ ભૂમિમાં માટીના કણના વચ્ચેના અવકાશમાં
પ્રસરેલું મૂળ છે માટીના કણના વચ્ચેના અવકાશમાં, અને આ માટીના કણના વચ્ચે ભૂમિય જળ આ રીતે ગોઠવાયેલું છે. આપણે આ જળનો પ્રવેશ મૂળમાં બતાવવાનો થાય. તો આ જળનો પ્રવેશ મૂળમાં બતાવવા માટે આપણે સિદ્ધાંતને ધ્યાનમાં રાખીએ તો આ મૂલાધિ સ્તરના કોષ છે. મૂલાધિ સ્તરના કોષ, આ મૂલાધિ સ્તરના કોષમાં પાણી ક્યારે અંદર દાખલ થાય, કોઈ પણ કોષમાં પાણી ક્યારે અંદર દાખલ થાય એની સમજ આપણને હોવી જોઈએ. તો કોઈ પણ કોષમાં પાણી ક્યારે દાખલ થાય, તો કે આ કોષમાં જલક્ષમતા ઓછી હોવી જોઈએ મૂલાધિ સ્તરમાં. અને એની જલક્ષમતા ક્યારે ઓછી હોય, તો કે એના મૂળના કોષમાં સંકેન્દ્રણ ઘટક વધારે હોય. એટલે આ સંકેન્દ્રણ ઘટક આની અંદર વધારે છે, અંદર દ્રવ્યો વધારે છે. એટલે આપણે એવું કહીએ કે આ મૂળના કોષમાં સંકેન્દ્રણ ઘટક વધુ છે, એટલે એની જલક્ષમતા ઓછી છે, અને એટલે એની જલક્ષમતા ઓછી છે એટલે આ ભૂમિય જળમાંથી પાણી મૂળના કોષમાં દાખલ થાય છે. અને આ પ્રક્રિયાને આપણે આશ્રુતિ દ્વારા પણ વિચારી શકીએ. આશ્રુતિનો સિદ્ધાંત છે કે પાણી મંદ સાંદ્રતા તરફ હોય, એ મંદ દ્રાવણમાંથી પાણીનું પ્રસરણ સાંદ્ર દ્રાવણ તરફ થતું હોય છે. તો અહીં સંકેન્દ્રણ ઘટક વધુ હોવાથી મૂળરોમના આ કોષોમાં દ્રાવણની સાંદ્રતા વધારે છે, અને અહીં ભૂમિય જળમાં સાંદ્રતા ઓછી છે, એટલે પાણી મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ વહી આવે છે. માટે આ સમજ મેળવી લીધા પછી આ પ્રશ્નનો જવાબ હવે વિચારી શકાય કે વનસ્પતિના મૂળરોમ કઈ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળનું શોષણ કરે, તો કે આશ્રુતિની પ્રક્રિયા દ્વારા એ ભૂમિય જળનું શોષણ કરે છે. હવે રસ સંકોચન અને રસ નિઃસંકોચનની જે થિયરી છે એના આધારિત એક એપ્લાઇડ પ્રકારનો પ્રશ્ન છે કે જે આપણે આમ વ્યવહારમાં પણ જોતા હોઈએ છીએ, પણ એના પાછળનું જે ખરેખરું વૈજ્ઞાનિક કારણ છે એ આપણે આવા પ્રશ્ન દ્વારા પણ સમજી શકીએ. એ જોઈએ કે કાપેલ ડુંગળી પર મીઠું નાખતા કઈ ક્રિયા થાય. આમ તો આપણે રોજબરોજના આપણા જીવનમાં આ ઘટના જોઈ જ છે કે આપણે જે સેલડ તૈયાર કરીએ છીએ એમાં મીઠું નાખીએ તો પાણી છૂટી આવે. તો અહીં પણ એવું જ કહી છે કે કાપેલ ડુંગળી પર મીઠું નાખતા કઈ ક્રિયા થાય. તો આના માટે આપણે આશ્રુતિનો સિદ્ધાંત યાદ કરીએ. રસ સંકોચનનો સિદ્ધાંત, આ કોષ છે, આ કોષને જુદી જુદી 3 પરિસ્થિતિમાં રાખીએ. કોષ નંબર 1, સમજો કે એની બહારની તરફ અધિસાંદ્ર દ્રાવણ રાખેલ છે. અધિસાંદ્ર દ્રાવણ, તો બહારની તરફ અધિસાંદ્ર દ્રાવણ રાખેલ હોય તો કોષમાંથી પાણીના અવર જવરની શી સ્થિતિ હોય. તો જ્યારે કોષ બહારની તરફ અધિસાંદ્ર દ્રાવણ રાખેલ હોય તો તે વખતે કોષ પાણી ગુમાવે છે, એટલે કે એમાં રસ સંકોચન જોવા મળે. આ જ કોષને જો અધોસાંદ્ર દ્રાવણમાં રાખેલ હોય, અધોસાંદ્ર દ્રાવણ, તો આ કોષ પાણી મેળવે છે અને પરિણામે આ કોષના કદમાં વધારો થશે. અને જો આ કોષને સમસાંદ્ર દ્રાવણમાં રાખવામાં આવે તો કોષમાં પાણીની અવર જવર બહુ નોંધપાત્ર રીતે થતી નથી, નહિવત થાય છે. તો મિત્રો, અહીં આ 2 ઘટના જે છે તેમાંથી આપણા પ્રશ્નોનો જવાબ મળવાનો છે કે કોષની બહાર જ્યારે બી અધિસાંદ્ર દ્રાવણ આવશે, જ્યારે પણ, તે વખતે કોષ પાણી ગુમાવતું હોય છે. અને આ ગુમાવવાની પ્રક્રિયા, જેને આપણે રસ સંકોચનની પ્રક્રિયા તરીકે ઓળખીએ, જે એક પ્રકારની બહિરાશ્રુતિ છે. તો હવે આપણે પ્રશ્નનો જવાબ આ સિદ્ધાંતના આધારે વિચારીએ કે કાપેલ ડુંગળી પર મીઠું નાખતા કઈ ક્રિયા થાય.
તો કે પાણી ડુંગળીના કોષમાંથી બહાર આવે, જે આપણો જવાબ તરીકે આવી શકે એવું છે. છતાં આપણે બધા બીજા ઓપ્શન પણ વાંચી લઈએ. મીઠું ડુંગળીના કોષમાં દાખલ થાય, મીઠું દાખલ થતું નથી. ડુંગળીના કોષમાંથી ધાની રસ બહાર આવે, એ પણ નથી થવાનું. ડુંગળીના કોષની કોષ દિવાલ સંકોચાય, એ પણ જવાબ ના આવે. એટલે પાણી ડુંગળીના કોષમાંથી બહાર આવી જાય છે, જે આપણા પ્રશ્નનો સાચો જવાબ મળી શકે. હવે રસારોહણના આધારિત એક પ્રશ્ન છે. રસારોહણના સંદર્ભમાં શું સાચું છે? તો પ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે રસારોહણ એટલે શું, તો પછી આપણે આ પ્રશ્નનો જવાબ વિચારી શકીએ. તો રસારોહણ એટલે મૂળતંત્ર દ્વારા પાણી અને ક્ષારનું વનસ્પતિ શોષણ થાય છે, જે વનસ્પતિના હવાઈ ભાગ સુધી એનું જે પ્રસરણ થાય છે, એ રસારોહણ તરીકે ઓળખીએ છીએ. હવે આ આખું વહન જે છે તે મૂળથી હવાઈ ભાગ તરફનું છે, મૂળથી પર્ણ તરફનું છે. એટલે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં થવાની ઘટના છે. તો આ બાબત જ ખાલી આપણે ધ્યાન રાખીએ તો પણ આ પ્રશ્નનો જવાબ ખૂબ સરળતાથી મળી ગયો છે. તો રસારોહણના સંદર્ભમાં શું સાચું છે? એ નિષ્ક્રિય વહન છે, શક્તિના વપરાશ દ્વારા થાય છે, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ થાય છે, કે બી અને સી બંને? તો આ પ્રશ્નનો સાચો જવાબ ખૂબ સરળ એટલા માટે છે કે અત્યારે જ કહ્યું કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં થાય એટલે સી તો આવવાનો જ ઓપ્શન. અને જ્યારે કોઈ વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા થતી હોય ત્યારે શક્તિ પણ અવશ્ય ખર્ચાય છે, એટલે શક્તિના વપરાશ દ્વારા પણ થાય છે. માટે આ પ્રશ્નનો જવાબ બી અને સી બંને વિકલ્પો આવી શકે, અને એવો એક ઓપ્શન ડી આપ્યો છે. એટલે આ પ્રશ્નનો સાચો જવાબ ડી થશે. આવું જ્યારે બે વિકલ્પો સાચા હોય ત્યારે ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે છે કે ઉતાવળમાં વિકલ્પો વાંચતા હોય અને પહેલો વિકલ્પ જ મળી જાય કે એ જવાબ છે, એટલે બીજા વિકલ્પો વાંચતા જ નથી. અને જ્યારે આવા પ્રશ્નો હોય કે બીજો પણ એકાદ વિકલ્પ સાચો હોય અને પછી આ હમણાં જે રીતે આપ્યું છે તે બી અને સી બંને એવો જવાબ જ્યારે હોય ત્યારે ઉતાવળે આપણે જ્યારે એક જ વિકલ્પ પસંદ કર્યો હોય તો આપણને આવડતો જવાબ પણ આપણે ખોટો કરી દઈએ છીએ. અને આ રીતે ઉતાવળ કરવી નહીં, અને બધા જ વિકલ્પો ભલે તમને એ ઓપ્શન જ સાચા જવાબ તરીકે દેખાય આવે છતાં પણ ધીરજથી બધા જ વિકલ્પો વાંચવા જોઈએ, જેથી કરીને કદાચ એવું બને કે એક કરતાં વધારે વિકલ્પ પણ સાચા હોઈ શકે. આશ્રુતિ આધારિત એક પ્રશ્ન છે. આશ્રુતિ દાબનું મૂલ્ય દ્રાવણની સાંદ્રતા પર રહેલું છે. ફરી પાછું વિધાન અને કારણ આધારિત પ્રશ્ન છે, એસેરેશન અને રીઝન. આશ્રુતિ દાબનું મૂલ્ય દ્રાવણની સાંદ્રતા પર રહેલું છે અને કારણ આપેલું છે જેમ દ્રાવણ મંદ તેમ આશ્રુતિ દાબ વધુ અને સાંદ્ર તેમ આશ્રુતિ દાબ ઓછો. તો અહીં પણ આગળ આપણે જોઈએ એ પ્રશ્ન પ્રમાણે પ્રથમ તો એ નક્કી કરવું પડે કે વિધાનો સાચા છે કે ખોટા છે. તો પ્રથમ વિધાન જે આપેલું છે કે આશ્રુતિ દાબનું મૂલ્ય દ્રાવણની સાંદ્રતા પર રહેલું છે, તો આ વિધાન સાચું છે. આશ્રુતિ દાબનું મૂલ્ય દ્રાવણની સાંદ્રતા પર કેવી રીતે રહેલું છે તો એની સમજ મેળવીએ. કોષમાં જ્યારે પાણી દાખલ થાય છે આશ્રુતિની પ્રક્રિયા દ્વારા, ત્યારે એવું યાદ રાખવું કે દ્રાવણની સાંદ્રતા વધુ તેમ તેનો આશ્રુતિ દાબ વધુ, અને બીજું દ્રાવણની સાંદ્રતા ઓછી તેનો આશ્રુતિ દાબ ઓછો. એટલે દ્રાવણ જેટલું વધુ સાંદ્ર તેમ તેનો આશ્રુતિ દાબ વધુ, અને દ્રાવણની સાંદ્રતા ઓછી તેમ તેનો આશ્રુતિ દાબ પણ ઓછો. અને આ કિસ્સાની અંદર દ્રાવણની સાંદ્રતા વધારે હશે, આશ્રુતિ દાબ વધારે હશે તો કોષમાં ખૂબ ઝડપથી પાણી પ્રવેશશે. અને બીજી ઘટના, દ્રાવણની સાંદ્રતા ઓછી હશે તેમ તેનો આશ્રુતિ દાબ ઓછો. આ સિદ્ધાંત આધારિત જો આ કોષમાં સાંદ્રતા ઓછી હશે તો એનો આશ્રુતિ દાબ પણ ઓછો હશે અને એમાં ધીમે ધીમે પાણી પ્રવેશશે. તો આ સમજ આધારિત પ્રશ્નોનો જવાબ મેળવીએ. તો આશ્રુતિ દાબનું મૂલ્ય દ્રાવણની સાંદ્રતા પર રહેલું છે, વિધાન સાચું છે. અને જેમ દ્રાવણ મંદ
તેમ તેનો આશ્રુતિ દાબ વધુ અને સાંદ્ર તેમ તેનો આશ્રુતિ દાબ ઓછો. તો આ વિધાન ખોટું છે, કારણ કે જેમ દ્રાવણ મંદ તેમ તેનો આશ્રુતિ દાબ વધુ એવું લખ્યું છે. દ્રાવણ મંદ હોય તો એનો આશ્રુતિ દાબ ઓછો થાય, માટે આ વિધાન ખોટું છે. અને આવું જ્યારે હોય, બે વિધાનોમાંથી એક વિધાન સાચું મળી જાય ને એક ખોટું મળી જાય, તો તે વખતે આપણો જવાબ મેળવવાનું ખૂબ સરળ બની જતું હોય છે. તો મિત્રો, આ પ્રકરણ 1માંથી આમ તો આવા તો ઘણા બધા સવાલો મળી શકે, અને આપણને એ સવાલોના જવાબ શોધવા માટે સીધી લીટીમાં જવાબ ન મળતા આ રીતે એના થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર કરવો પડે. એના થિયરીના જે કોન્સેપ્ટ છે એ આપણે સમજેલા હોય તો આપણે એને સોલ્વ કરી શકીએ. માટે આપણે જ્યારે નીટની તૈયારી કરીશું, અને તમે કરી જ રહેલા છો, ત્યારે આવા ખાસ કરીને જે એપ્લાઇડ પ્રકારના પ્રશ્નો હોય એના પર વધુ ધ્યાન આપો, અને એના ખરેખરા તર્ક પર જઈને તર્ક આધારિત વિચાર કરીને એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. તો આ પ્રકરણમાં આમ તો હજુ વધુ કરી શકાય, પરંતુ આનાથી તમને થોડોક ઘણો ખ્યાલ આપવાનો પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે સાચો જવાબ મેળવી શકાય અને કેવી રીતે આપણે નીટની તૈયારી કરી શકીએ. થેન્ક યુ.